અત્યાર સુધીમાં આપણે ગુજરાતની અંદર બહુ બધું નકલી સાંભળ્યું. નકલી પીએમઓ ઓફિસર, નકલી આઈએએસ, નકલી આઈપીએસ, નકલી સીબીઆઈ, નકલી ઈડી. હમણાં તો 2 દિવસ પહેલાં એક નકલી રો અધિકારી પકડાયો અને નકલી ટોલ નાકું, નકલી આ નકલી તે, એટલું બધું નકલી આપણે સાંભળીએ છીએ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે હવે માર્કેટની અંદર નકલી દીકરાઓ પણ આવી ગયા છે. અને આ વિડીયો ખાસ એટલા માટે અમે કરી રહ્યા છે કે આવા નકલી દીકરાઓથી તમારે સાવચેત રહેવાનું છે. તમે સાવધ રહેજો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતમાં અનેક નકલી આપણે સાંભળ્યું છે, પરંતુ એક કિસ્સો એવો ચોંકાવનારો છે કે તમે સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે. બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. વાત એમ બનેલી હતી કે અમદાવાદના કાલુપુર સ્ટેશને 11 સપ્ટેમ્બરના દિવસે એક રાજુ નામનો યુવાન છે, એ ત્યાં પીએસઓની પાસે પહોંચી જાય છે અને પીએસઓને એમ કહે છે કે હું મારા માતા પિતાથી વિખૂટો પડી ગયો છું અને હું વર્ષો પહેલાં અમદાવાદ જ રહેતો હતો અને મારા પરિવારજનો અમદાવાદમાં અત્યારે ક્યાં રહે છે મને ખબર નથી. આ યુવાને પીએસઓને એક એવી મસ્ત સ્ટોરી ઊભી કરી કે લગભગ 25 વર્ષ પહેલાં કોઈ અજાણ્યો ટ્રક ડ્રાઈવર મને ઉપાડીને લઈ ગયો હતો અને ત્યાં ગાડી એ મને ગાય ભેંસની વચ્ચે તબેલામાં ગોંધીને રાખતો અને મારી પાસે પશુપાલકનું કામ કરાવતો હતો. અને કોઈ સંજોગોની અંદર હું ભાગીને આવ્યો છું અને મારા માતા પિતાને શોધી રહ્યો છું. પ્લીઝ મને મદદ કરો એવી આજીજી કરતો રહેતો હતો. આખરે બિચારા પોલીસો બી માણસ છે અને આ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. એટલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં બિચારા કોઈ દયાવાન માણસ હશે તો એને દયા આવી ગઈ કે આ બિચારો આટલી બધી આજીજી કરે છે તો લાવ કહીને શોધી આવીએ. તો પોલીસે બિચારાએ શું કર્યું કે આ રાજુનો એક વિડીયો બનાવ્યો અને વિડીયોની અંદર પોલીસે આજીજી કરી કે આ પરિવારને મિલન કરાવવાનો અમારો હેતુ છે, એટલે કોઈને જો મળે તો આનું સરનામું ને બધું મોકલજો. પોલીસે તો ત્યાં સુધી મદદ કરી કે અમદાવાદના અખબારોની અંદર આ રાજુના ફોટાની સાથે જાહેર ખબરો પણ છપાવી કે આના માતા પિતા મળતા નથી. હવે નવાઈની વાત એ બની કે આ જે કાલુપુર પોલીસ સ્ટેશનની પોસ્ટ જોઈ અને મૂળ અમદાવાદમાં રહેતી અને અત્યારે સુરતમાં એક રહેતી મહિલા કાલુપુર સ્ટેશને પહોંચી ગઈ અને એણે મહિલાએ પોલીસને કીધું કે મારો પુત્ર 2008માં ગુમ થઈ ગયો હતો અને આ જે છોકરો છે એ મારા દીકરા જેવો જ દેખાય છે. અને પાછો પેલો રાજુ પણ જે મહિલાએ એને કીધું એ મહિલાને કીધું કે અરે તમે જ મારા માતા છો. હવે આ સુરતની જે મહિલા કાલુપુર પોલીસ સ્ટેશન પહોંચેલી હતી એનું સદનસીબ ગણો અને પોલીસનું પણ સદનસીબ ગણો કે આ અમદાવાદ પોલીસે જે પોસ્ટ મૂકેલી હતી એ ઉત્તર પ્રદેશની પોલીસે જોઈ અને ઉત્તર પ્રદેશની પોલીસ પાસે આ પોસ્ટ પહોંચી એટલે પોલીસે તાત્કાલિક અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે આ જે છોકરો જે તમે પોસ્ટમાં બતાવ્યો છે એ એકદમ મહાઠગ છે, આના ઝાંસામાં આવતા નહીં, કારણ કે આનો આ જ ધંધો છે. એ આવા ગુમ થયેલા જે દીકરાઓ હોય એના પરિવારોને એ ટાર્ગેટ કરે છે અને વિગત શોધી અને આવા પરિવારોના ઘરે જઈને પહોંચીને પાછો રહે બી છે. 3-6 મહિના રહે અને પછી એ જ ઘરમાં ચોરી કરીને આ ફરાર થઈ જાય છે. હવે અમદાવાદ પોલીસ તો આ સાંભળીને એકદમ ચોંકી ગઈ અને કારણ કે આ દયા કરવા જતાં કંઈક મોટું જોખમ ઊભું થવાનું હતું, પરંતુ સદનસીબે અટકી ગયું અને કાલુપુર પોલીસ સ્ટેશને આ યુવકની ધરપકડ કરી અને ત્રીજું નેત્ર ખોલીને યુવકને થોડો ઠમઠર્યો એટલે એણે કબૂલાત કરી દીધી કે મારું નામ રાજુ નથી,
પણ મારું નામ ઇન્દ્રરાજ ચુનીલાલ મેઘવાલ છે અને હું રાજસ્થાનમાં રહું છું. પોલીસે અત્યારે એની ધરપકડ કરી છે અને પોલીસ માટે એ વાત એ પણ સારી રહી કે ઉત્તર પ્રદેશ પોલીસનો તો ફોન આવ્યો જ, પરંતુ રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા એક પરિવારનો પણ ફોન આવ્યો કે આ જે છોકરો છે એ અમારો પરિવારનો છે અને અમે એને કાઢી મૂક્યો છે કારણ કે એ ચીટર છે. એટલે આ વિડીયો તમને કહેવા પાછળનું કારણ એ છે કે ઇમોશનમાં આવીને આવી રીતના કોઈ આવા ઠગ માણસને ના ઝાંસામાં નહીં આવી જતા. અને તમારે ધારો કે કોઈ તમારું સંતાન ગુમ પણ થયું છે તો એની વિગતવાર માહિતી મેળવીને પછી કરજો, નહીં તો આવો કોઈ તમારા ઘરે ભટકાઈને તમને તમારી સાથે રહેતો બી થઈ જશે. આવો જ એક કિસ્સો 2023ની અંદર સામે આવેલો હતો. મધ્યપ્રદેશના ખંડવાલના એક ખુર્દ ગામ છે, ત્યાં એક પરિવારનો યુવાન છે એ 28 વર્ષ પહેલાં ગુમ થયેલો. અને એક વખત બન્યું એવું કે આ જ ખુર્દ ગામમાં એક બાબો આવ્યો અને આ બાબાને જોઈને પરિવારને એવું લાગ્યું કે એ જે ગુમ થયેલો હતો પુત્ર એના ચહેરાને મળતો આવતો હતો. એટલે પરિવારે થોડી લાગણી બતાવી તો પેલો બાબા છે એ પરિવાર પર ઓળઘોળ થઈ ગયો ને કીધું કે હું જ 28 વર્ષ પહેલાં ચાલ્યો ગયો હતો અને આમ ને તેમ કરી. અને તમને જાણીને નવાઈ લાગશે કે 15 વર્ષ સુધી આ પરિવારની સાથે રહ્યો અને પછી એની પોલ ખુલી. તો આવા પણ કિસ્સાઓ બનતા હોય છે જે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.